વિશ્વ મૈત્રી દિવસના ભાગરૂપે કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં ભારતીય વિદ્યા મંદિર શાળાના બાળકોએ પુસ્તક મિત્ર જ્યાં રહે છે તેવા પુસ્તકાલયની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે પુસ્તકાલય તરફથી બાળ મિત્રોને એમની સાથે મિત્રતા નિભાવી શકે એવા પુસ્તકની ભેટ આપી હતી। તેમજ ગ્રંથપાલે બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે આપણા જીવન દરમિયાન ઘણા બધા મિત્રો બહેનપણીઓ આવશે, પણ આ બધામાં તમને શાળાકાળના મિત્રો આજીવન યાદ રહેશે, કેમ કે શાળાકાળની મિત્રતા એ નિસ્વાર્થ ભાવમાં નિર્માણ પામતી હોય છે, છોડની જેમ ધીમે ધીમે ઉગતી હોય છે અને જ્યારે શાળા છોડવાનો સમય આવે ત્યારે એ મિત્રતાનો છોડ ખાસો એવો પરિપક્વ થઈ ગયેલો હોય છે અને શાળાકાળની મિત્રતા આપણને આજીવન યાદ રહે છે। જેમ જેમ આપણી વય વધતી જશે તેમ તેમ મિત્રતામાં ઉમેરો કે ઘટાડો થતો રહેશે। એવું પણ બને કે કોલેજ કાળમાં પણ સારો મિત્ર મળી જાય, પણ એ વેળાએ નિર્માણ પામેલી મિત્રતામાં ક્યાંક સ્વાર્થ અને અપેક્ષા સમાયેલી હોય છે, જે ન સંતોષાય તો મિત્રતા તૂટવાની સંભાવના પણ એટલી જ રહે છે। બાળકોને મિત્રતાનો ભાવાર્થ અને ખરો અનુભવ કેવો હોય છે એ અનુભવમાં કહેવામાં આવ્યું। મિત્રતાના દરેકનો અનુભવ અલગ અલગ અને અનોખો હોવાનો। કોઈ મિત્ર પજવણીના સંદર્ભમાં યાદ આવે, કોઈ મદદના સંદર્ભમાં, તો કોઈ સાવ ચૂપ રહેતો હોય એવા મિત્રો પણ યાદ આવે, પણ એટલું પાક્કું કે જેવો હોય તેવો જીવનમાં એક ખાસ મિત્ર તો હોવો જ જોઈએ। છેવટે કોઈ ના હોય તો પુસ્તકને પણ મિત્ર બનાવી મિત્રતાનો આનંદ લેતા રહેવું જોઈએ। મૈત્રી દિવસ તો રોજે રોજ ઉજવાતો હોય છે, એને ઉજવવા માટે કોઈ ચોક્કસ દિવસ નથી હોતો અને નથી હોવાનો। અચાનક મિત્રની યાદ આવે અને તમે એને મળવા પહોંચી જાઓ એવું પણ બને, અને હવેના સમયમાં એને ફોન કરી વાતો કરો એવું પણ બને, પણ જેમ બને તેમ મિત્ર સાથે સંપર્ક જાળવી રાખવો એ જીવનની એક સારી ટેવ છે જે સૌએ કેળવવી જોઈએ। આપણા ખભે બંદૂક મૂકી અન્ય પર પ્રહાર કરનાર નહીં, પણ આપણા ખભા સાથે ખભો મિલાવી ઢાલ જેવું પીઠબળ અને એવા મિત્રો સૌને મળે એવી પ્રાર્થના। મિત્રતામાં કોઈ ગણતરીને સ્થાન નથી હોતું, પણ ગણી શકાય એટલા ખાસ મિત્રો તો હોવા જ જોઈએ। શાળાના શિક્ષક શાંતિલાલ પ્રજાપતિજીએ બાળકોને પુસ્તક ભેટ આપવા બદલ લાઇબ્રેરીના સંસ્થાપક ગૌતમભાઈ ચોકસી અને મનનભાઈ ચોકસી પ્રત્યે શાળા વતી આભાર વ્યક્ત કર્યો હતો।